તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી। જંબુસર તાલુકાના કરમાળ સબ સેન્ટરના સીએચઓ દ્વારા આશા વર્કરના પગાર બિલો પર સહી ન કરતા રોષ જોવા મળ્યો। કરમાળ સબ સેન્ટરના સીએચઓ અને કોરા પીએસસીના અધિકારીઓ દ્વારા આશા વર્કર બહેનો કામગીરી કરતા નથી એવા ઉડાઉ જવાબ આપતા આશા વર્કર બહેનો તાલુકા હેડ ઓફિસર પાસે રજૂઆત કરવા આવી હતી। આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે અમે જે કામગીરી પેપરવર્ક કરીએ છીએ જેના અમારી પાસે પુરાવા છે, છતાં સબ સેન્ટરના અધિકારીઓ પગાર બિલ ઉપર સહી કરતા નથી। ગ્રામજનોએ અને ગામના સરપંચે જણાવ્યું કે આશા વર્કરોનો પગાર ના કરવાનો આક્ષેપ કરનાર સીએચઓ બહેન અને આરોગ્યના કર્મચારીઓ પીએસસીના અધિકારીઓ સબ સેન્ટર ખાતે રેગ્યુલર આવતા નથી અને મોટાભાગે સબ સેન્ટરો બંધ હાલતમાં જ જોવા મળે છે એવું ગામના આગેવાનો અને આજુબાજુના રહીશોએ જણાવ્યું હતું। હવે જોવું એ રહ્યું કે આશા વર્કર તરીકે માનદ વેતન મેળવીને કામગીરી કરેલા પગાર બિલો ઉપર સહી કરાવી મહિનાનો 3000 થી 3500 પગાર મેળવી બહેનોનું મહેનતાનું ઉચ્ચ પગાર ધરાવતા અધિકારીઓ આપે છે કે કેમ તે જોવું રહ્યું। જંબુસર તાલુકાના હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ આ સબ સેન્ટર સીએચઓ અને કોરા પીએસસીના અધિકારીઓ પર શું પગલાં લે છે તે જોવું રહ્યું કે પછી છેવાડાના માનવી સુધી પહોંચી દરેક પ્રકારના આરોગ્ય વિભાગના સર્વેની કામગીરી કરતી બીમાર માણસો, ટીબીના દર્દી, પોલિયો અને અત્યંત ખાસ કે સગર્ભા માતાઓને આરોગ્ય તપાસ કરાવતી, રાત મધરાત ડિલિવરી માટે 108 બોલાવી સારવાર આપતી, સેવા કરતી અને જંબુસર, વડોદરા, ભરૂચ ડિલિવરી માટે લઈ જઈ સેવા અને સહયોગ આપતી બહેનો માટે યક્ષ પ્રશ્ન બની જશે તે જોવું રહ્યું। તોસિફ સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। બોલ, મારું નામ મહાભાઈ રમણભાઈ ઠાકોર છે। હું કરમા ગામનો રહેવાસી છું। મારા દુકાનની બાજુમાં જ એ સબ સેન્ટર આવેલું છે। આશા વર્કરનો પગાર નથી આવતા ને દવાખાને રેગ્યુલર મેડમો આવતા નથી। બીજા કોઈ અધિકારીઓ આરોગ્યના આવે છે તપાસમાં? ના, કોઈ નથી આવતા। કોરા પીએચસીના ડૉક્ટર આવતા જ નથી। જંબુસર તાલુકા હેલ્થ ઓફિસ? ના, મેં જંબુસર અરજી પણ આપી હતી તો એ કંઈ અરજીનો કંઈ નિકાલ નથી આવ્યો। હું કરમાળ ગામનો સરપંચ છું। અમારે ત્યાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે, ત્યાં સીએ તો આવતા નથી। હવે આંગણવાડી બહેનોનો પ્રશ્ન ઊભો થયેલો છે જે એમનું મહેતાણું ચૂકવવામાં આવેલું નથી, પણ એ સીએ તો મેડમ આપણે ચારની બેન છે, એ છેલ્લા 15 દિવસથી આવ્યા જ નથી અને ત્યાં પહેલાં પણ એ આવતા જ નથી। એમનું મન ફાવે એમ આવે છે, મન ફાવે તે ટાઈમે જતા રહે છે। હું કરમાળ ગામની આશા વર્કર છું। અમારા સબ સેન્ટર કરમાળ લાગે છે અને કરમાળ સબ સેન્ટરના ગામોના અમે બીજા 5 બહેનો, અમે 6 બહેનો કોરા પીએસસી પર મિટિંગમાં ગયા। આજે શનિવાર હતો, રિન્યુ મિટિંગ, ઇન્સેન્ટિવ બિલની પણ મિટિંગ હતી। અમે ત્યાં ગયા, બધા જ બહેનો આવેલા હતા। અમને એવું કહેવામાં આવ્યું વિજયભાઈએ કે તમારા બિલ પર સહી નહીં તો તમારો બિલ લઈએ નહીં ને તમારો પગાર થાય નહીં। તો અમે મેહુલભાઈને પણ કહ્યું કે મેહુલભાઈ, અમારી સહી નહીં થઈ તો શું કરવાનું? અમારું ઇન્સેન્ટિવ બિલ પર અમે શું કરીએ? બેને ના કરીએ તો કે બેન જાણે, તમે જાણો, એ હું ના જાણું કે હું જ કેટલા દિવસે આજે આવ્યો છું, એમને એવું કીધું। તો પછી અમે આવતા રહ્યા અને અમે બ્લોક પર ગયા ટીએચઓ સાહેબ પાસે। તો ટીએચઓ સાહેબને અમે લેખિત આપ્યું તો સાહેબે લેખિત તો અમારી કે લેખિત આપો, તો લેખિત આપ્યું, અમને લેખિત લીધું, પણ એવું કીધું કે આવી રીતે તો અમે કેવી રીતે માનીએ? તો તમે સરપંચ સાથે કે ગામના વડીલોનું કંઈક પ્રૂફ હોય તો અમે તમારું પ્રૂફ આગળ સુધી પહોંચાડીએ, તો અમે એ પ્રૂફ લઈને મોકલાવીશું। તે છતાં અમારો અઠવાડિયા સુધી અમારી ઇન્સેન્ટિવ પર સહી નહીં થાય, અમારો પગાર નહીં થાય તો અમે આગળ આંદોલન પર માર્ગે દોડીશું અને ગાંધીજી માર્ગે પણ અમે જઈશું।